હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો મિત્રો અત્યારના વાગી ગયા છે કેટલા 12 વાગી ગયા ને મિત્રો. સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા મિત્રો. તમે જુઓ 12 વાગ્યા છે મિત્રો. સરસ મજાના તૈયાર થઈ ગયા છે આપણે. અને આ સરસ મજાની ઊંઘ પણ પૂરી થઈ છે મિત્રો. કેમ કે રોજ તો સવારમાં જાગવાનું હોય મિત્રો. આ છેલ્લા 11 વાગે જાગ્યો એટલે ઊંઘ પૂરી થઈ ગઈ છે આજ. અને અમારા ભાઈ જો બ્લૂટૂથ નાખીને અત્યારમાં બે ગયા છે મિત્રો. એને આજે પાછું નાઇટમાં જવાનું છે કામે. અને આપણે આજ છે રજા, કાલ જવાનું છે દિવસમાં મિત્રો. તો અત્યારે જમી કરવા અને હમણાં પાછું બપોરનું થોડુંક જમી લેવું અને પછી જાવી આમ કાકા ઘર બાજુ જાવી મિત્રો, કાપોદરા બાજુ ઘડી. એટલે છે ને દિવસ પૂરો થઈ જાય અને એ બાને બ્લોગ પણ બની જાય. તો હાલો મિત્રો, બના રહેજો બ્લોગમાં. આજે આપણે આગળ મળીએ. તો મિત્રો છે ને અમારા ઘરે જો પૂછી આવી ગયો છે અત્યારે મિત્રો. બેહવા પેંડા લઈને આવ્યો છે મિત્રો. હું ક્યાં પૂછી? બસ ભાઈ શાંતિ ગયો. સારું કેમ છે ભાઈ? સારું. હાલો તો મિત્રો બના રહેજો બ્લોગ. આવી ગયું છે. અત્યારના વાગી ગયો છે 1:30 વાગી ગયો છે મિત્રો. ને સરસ મજાનું જમી લેવી અને પછી જાવી બહાર આપણે. તો તારે મિત્રો સરસ મજાના છે ને મિત્રો દાળ ભાત બનાવ્યા છે મિત્રો. તો દાળ ભાત તરફ જમી લેવી અને પછી છે ને મિત્રો જાવી બહાર. હાલો તો મિત્રો બના રહેજો બ્લોગ. સરસ મજાનું જમી લીધું અને હવે જવાનું છે આપણે કાકાના ઘર બાજુ મિત્રો. કાપોદરા બાજુ આવી ખડી એટલે આટા બાટા મારવી તો હાથ પડી જાય ને બ્લોગ પણ બની જાય ને એવું છે મિત્રો. કેમ કે બપોર રજા તો આખી હુવામાં વહી ગઈ. આ સરખી ઊંઘ પૂરી થઈ મિત્રો. અને રજા વહી ગઈ છે હુવામાં. અને છે ને કાલથી તો પાછું ઓફિસે જવાનું. કાલથી હોમમાં થાય ને ડેઈલી પાછું અઠવાડિયું જવાનું. રવિવારની રજા કેમ વહી જાય ને કાંઈ ખબર નથી રહેતી મિત્રો. બોલો તો હાલો ઘડીક છે ને મિત્રો આટો બાટો મારી તાવી. અને તો મિત્રો પૂછી પેંડા લઈને આવ્યો તો. કેમ કે એના મોટા ભાઈ ઘરે દીકરો નાનો છે ને તો મિત્રો બધે પેંડા દેવા જતો. તો આવ્યો તો પેંડા દેવા. અને કરણભાઈ અત્યારે એને હારવાર ગયો છે મિત્રો ને એવું છે કા. તો હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં. અને આપણે અત્યારે જાવી કાપોદરા બાજુ. પછી તમને ના જ મળવી. હાલ જો આવું થાય મિત્રો. વૈભવનું ચપલું પડી ગયું લેતા જા. એટલે જાતા હતા સોપાટી. અત્યારે જાવી હતી સોપાટી ને બ્લોગ ચાલુ કર્યો જા મિત્રો. છે ને વૈભવનું ચપ્પલ પડી ગયું તો ચપલું લઈ લીધું ને અત્યારે જાવી છે અમે સોપાટી. આમ જો ફ્રૂટ જોવો મિત્રો તમે. મસ્ત મસ્તીના ફ્રૂટ મળે છે સરસ મજાના. જુઓ અત્યારે અમે બે જાવી છીએ સોપાટી મિત્રો. કેમ કે રખડવું તો પડશે જ તે થોડોક. નકર આખી રજા આમને વહી જાય એવું છે મિત્રો. અત્યારે જો અમે જાવી છીએ સોપાટી ને સોપાટી જઈને પછી તમને મળવી મિત્રો. હાલો મિત્રો બના રહેજો બ્લોગ. સોપાટી પોગી જાય મિત્રો. અને ગાડી મૂકી દીધી છે અહીંયા તમે જો. પાર્કિંગમાં નથી મૂકી કેમ કે એના પૈસા લઈને એટલે છે ને પાર્કિંગમાં નથી મૂકી. અહીંયા મૂકી દીધી છે. અને અત્યારે અમે બે જાવી છીએ હું ને વૈભવ બે સોપાટી. હા વૈભવ કે નહીં બોલી સાયકલ ના પૈસા લે. ના અહીંયા પાર્કિંગમાં લઈ ગઈ ને મિત્રો તો છે ને પૈસા લે. હા બરાબર એવું છે ને. અત્યારે અમે જાવી છીએ સોપાટીમાં. તો હાલો મિત્રો પહેલાં છે ને આમ તો સોપાટીની અંદર પ્રવેશ કરી લઈએ સરસ મજાનો. પછી તમને મળવી. તો હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં. અત્યારે અમે સોપાટીમાં પ્રવેશ કરી લીધો છે મિત્રો. અને 3:30 થયા છે. એટલે અત્યારે એવું છે ને મિત્રો અત્યારે આપણે સોપાટી ખુલ્લી છે અત્યારે. અને અત્યારે તો જો હાવ શાંતિ વાતાવરણ છે મિત્રો. થોડાક ઘણા છોકરા છે બેટ દોડા ને એવું બધું રમે છે મિત્રો. એટલે હમણાં જોઈએ 4-5 વાગશે ને એટલે આખી સોપાટી ભરાઈ જાય. પછી એટલો કકલાટ થાય ને એની વાત નહીં. કેમ કે આવું તો ગાનું પણ છે ને હજી મિત્રો ખુલ્લી છે 3:30 છે. અત્યારે લગીને ઘરે બેઠા અને આ છે રજાને દે એવું છે મિત્રો. ક્યાં જવું ક્યાં નહીં એવું થઈ જાય. અત્યારે તો સોપાટી આવી ગયા બધા બેટ દડો રમે છે. અત્યારે જોવો તમે સરસ મજાનો બધા બેટ દડો રમે છે. શું કે ભાઈ તમારે પણ રમવો હોય તો આવી જાઓ સોપાટી. હા વૈભવ કેમ મિત્રો આ રમવું હોય તો આવી જાઓ સોપાટીમાં. અત્યારે ઘડીક આમ બેહવી મિત્રો. થોડુંક વાતાવરણ મજા આવે એવું ગામડા જેવું લાગે ને થોડુંક સોપાટી મિત્રો. બગીચા ને એવું છે એટલે હાલો મિત્રો ઘડીક બેહીને પછી તમને મળવી. કેમ કે થોડોક પબ્લિક આવીને પછી મજા આવશે. હાલો મિત્રો બના રહીએ બ્લોગ. 5 વાગી ગયા ને હવે છે ને મિત્રો આપણે બહાર નીકળ્યા છે. અત્યારે ગયા હતા સ્કેટિંગ જોવા પણ ના કાંઈ છે ને મિત્રો બહુ સ્કેટિંગ આગતા નહોતા. અને અત્યારે મેં તમને કીધું હતું ને 3:30 આવ્યા હતા મિત્રો આપણે. પણ તે હા ઓછું પબ્લિક હતું. અને અત્યારે 5 વાગ્યા છે ને અત્યારે ફૂલ પબ્લિક થઈ ગયું છે મિત્રો. અત્યારે અમે બે જણ અત્યારે સ્કેટિંગ રાખવા ગયા હતા ને એટલે બહાર આવ્યા છે. અત્યારે તમે બતાવું તમે બના રહેજો બ્લોગમાં. આ બધા બેટ દડો રમે ને એવું બધું છે. પબ્લિક જોવો તમે મિત્રો. પબ્લિક ફૂલ થઈ ગયું જો. અત્યારે અમે આવી ગયા છે. અત્યારે ઘડીક છે ને આ બેટ દડો જોવા બધા ક્રિકેટ રમે છે ને તો આપણે ઘડીક જોઈ પછી છે ને ઘર બાજુ જવું મિત્રો. હમણાં 6 વાગે એટલે 5:30-6 વાગે ને એટલે એવો તમે અત્યારે ફૂલ પબ્લિક થઈ ગયું છે ને. હજી 6 વાગે ને તો એ તો જોજો મિત્રો બહુ એટલે બહુ પબ્લિક થઈ જાય. કાંઈ નહીં તો હાલો મિત્રો બના દેજો બ્લોગમાં. વાગી જાય કેટલા ખબર છે 6:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી જાય ઘરે મિત્રો.
અને હે ને મિત્રો રજા તો હાવ પાણી જેમ વહી ગઈ છે મિત્રો. 6:30 થઈ ગયા ઘણી વારમાં. અને આપણા ભાઈ જો ચા પીવે છે ને એને જવાનું છે નાઇટમાં મિત્રો. અને આપણે કાલ દિવસમાં જવાનું છે. અને અત્યારે છે ને મિત્રો સરસ મજાની ચા પી લેવાની છે મિત્રો. કેમ કે છે ને બપોર પછીની ચા મળી નથી એટલે કાંઈ કોટો સડે નહીં. એટલે ચા પી લેવી પડી તો મજા આવે એમ મિત્રો. થોડુંક માથું આમ દુખ્યા જેવું રહે. ચા પી લેવી ને પછી મજા આવી જાય. હાલો મિત્રો બના રહેજો વ્લોગમાં. પહેલાં ચા પી લો. અત્યારના વાગી ગયા કંઈક 10 જેવું વાગી ગયું છે મિત્રો. અને મહેમાન હતા આપણા ઘરે એટલે કાંઈ બ્લોગ ઉતારવાનો નહોતો મિત્રો. એટલે એવું હતું મહેમાન હતા ને મિત્રો એટલે કાંઈ બ્લોગ આપણે બનાવવો નહોતો. અત્યારે જો મહેમાન ગયા છે મિત્રો. અને સરસ મજાનું જમી કાઢવી લીધું. મહેમાનને પણ જમાડ્યા. અને એવું હતું મહેમાન એટલે મારા બાપુ નહીં જતા મિત્રો. પણ આપણે કાંઈ બ્લોગ બનાવવો નહોતો એવું હતું મિત્રો. અને અત્યારે 10 વાગી ગયા છે. બ્લોગ એડિટ કરશું હોય છે, થંબનેલ બનાવશું અને પછી અપલોડ કરશું. તોય મિત્રો 12 તો વાગી જાય. કેમ કે 1 કલાક 1.5 કલાક જેવું થઈ જાય. 1.5-2 કલાક જેવું થઈ જાય પાક્કું મિત્રો. કેમ કે હજી ઘડી ફોન જોવાનો, પછી બ્લોગ એડિટ કરીશ, થંબનેલ બનાવીશ ને એવું કરીશ મિત્રો. એટલે 12 જેવું વાગી જાય પછી સૂઈ જાવ સરસ મજાના. અને કાલ સવારે પાછા હતા નાના ઓફિસે મિત્રો. ઓફિસે જવાનું છે કાલથી તો મિત્રો. રજા હાવ પૂરી થઈ ગઈ. આમના ફુવામાં રજા પૂરી થઈ ગઈ મિત્રો. બોલો 11 વાગ્યા લગીને હું તો 12 વાગ્યા વાળા ગયો, 2 વાગ્યા વાળા સોરી મિત્રો 1-1.5 વાગે ગયો. પછી નાથી સોપાટી ગયા મિત્રો. ત્યાં રજા પૂરી થઈ ગઈ. 6 વાગે આવ્યો એટલે રજા પૂરી આમના. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. અને વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવતા આવજો. અને હા હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા વાલો ભૂલી ન જાતા. હાલો કરતા હો, બાય બાય.